રાજકોટ શહેરમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી। રેલનગર વિસ્તારમાં આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં એક ટ્યુશન શિક્ષિકાએ માત્ર 4 વર્ષના બાળકને લગતું ન હોવાથી ગરમ તાવેતાથી ડામ આપ્યાનો ગંભીર આક્ષેપ થયો। નિરાલી નામની ટ્યુશન શિક્ષિકા સામે બાળકના પરિવારજનોએ આક્ષેપો કર્યા। બાળકના શરીર પર ડામના નિશાન જોવા મળતા પરિવાર ચોંકી ઉઠ્યો। બાળકના કાકા સ્પષ્ટતા માંગવા પહોંચતા તેમને પણ શિક્ષિકાએ ધમકી આપી હોવાનો આરોપ છે। સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે। જોયું કે આ છોકરાને ડામ આપ્યા છે એટલે મને એવી જાણ મળી એટલે હું એના ઘરે કહેવા ગયો। તે કહેવા ગયો એટલે એને મને એમ કીધું કે તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લ્યો, તમારે કેસ કરવો કરી નાખો। એટલે હું કાલ રાતે ફરિયાદ કરી આવ્યો ભાવનગરે। છોકરો તોફાન કરતો હતો એટલે નિરાલી બેન અશ્વિનભાઈ અટક ખબર નથી। બાળક 5-6 મહિના થઈ જાય છે।